નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહી છું કે આપણે ઘણી બધી વસ્તુ જમવામાં સામેલ તો કરતા હોઈએ છીએ, પણ એની અંદર ઝેરના સમાન એટલે કે ઝેર જેટલું પણ નુકસાન કરી શકે છે અને એ કઈ કઈ વસ્તુ છે, એ કેવી રીતે એમાં કયું તત્વ હોય છે એ હું તમને જણાવું છું। આપણે ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ રોજિંદા ઉપયોગની જે રસોઈની છે એ જ વસ્તુઓ આપણે ઝેર સમાન આપણા શરીરમાં નુકસાન કરે છે અને એટલું બધું ખતરનાક પણ છે કે આપણું ડેથ પણ થઈ શકે છે। તો આજે જે વસ્તુ છે, 4 વસ્તુ છે એનું હું તમને જણાવવા જઈ રહી છું। નંબર 1 પર છે લીલા બટેકા, જે આપણે રસોઈમાં સામેલ કરીએ છીએ બટેકા। એ બટેકાની અંદર લીલું બટેકું આવે ગ્રીન કલરનું, એ એક ઝેર સમાન તત્વ એની અંદર સમાયેલું છે, સેલેનિન્સ। એ જે સેલેનિન્સ તત્વ છે એ લીલા બટેકાની અંદર વધારે માત્રામાં હોય છે અને એ આપણા શરીરમાં ઘણું બધું નુકસાન કરે છે। એટલે આપણે જ્યારે બનાવીએ છીએ બટેકાની રસોઈ, તો એની અંદર જે લીલો ભાગ હોય છે એને કટ કરી દેવું, થોડા ભાગમાં હોય તો, અથવા આખું બટેકું જો લીલું હોય ગ્રીન કલરનું, તો એ બટેકાને અવોઇડ કરી દેવું, ના લેવું, નહીંતર ઝેર સમાન છે। એ બટેકું આપણે ક્યારે ઉપયોગમાં ન લેવું, એનાથી ઉલટી, ઉબકા, માથા દુખવું, આ બધી વસ્તુ થઈ શકે છે જો એ લીલા બટેકા થોડા વધારે માત્રામાં આવી ગયા। અને જો 450 ગ્રામ જેટલા એ બટેકા આપણા ઉપયોગમાં આવી ગયા, આપણા શરીરમાં ગયા, તો એ એક મૃત્યુ પણ થઈ શકે છે। એટલે ખાસ કરીને મિત્રો ધ્યાનમાં રાખવું કે લીલા બટેકાનો ઉપયોગ ના કરવો। એ લીલા બટેકું છે એ બહુ જ ખતરનાક હોય છે, એટલે આપણને ખબર નથી હોતી કે આ વસ્તુ શું હોય છે, આપણે એનો ઉપયોગ કરવો કે ન કરવો। એટલા માટે હું તમને જણાવું છું કે એ બટેકાનો ઉપયોગ, સેલેનિન્સ નામનું તત્વ એ બહુ જ ખતરનાક હોય છે અને એને ન કરવું। એના પછી આવે છે બદામ। હવે બદામમાં 2 ટાઈપની બદામ આવે છે, એક બદામ છે સ્વીટ બદામ અને એક છે કડવી બદામ। સ્વીટ બદામ છે એ કોઈ નુકસાન નથી કરતું, એ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે, પણ એની અંદર ક્યારેક મિલાવટ કરેલી આવે છે કડવી બદામની, તો એ કડવી બદામ છે એ ખૂબ જ નુકસાન કરે છે। અને એ કડવી બદામ ક્યારે જો તમારા લાવવામાં આવી ગઈ હોય, બદામની અંદર ક્યાંય મિલાવટ ભેળસેળમાં આવી ગઈ હોય, તો જો કડવી લાગે તો એનું અવોઇડ કરવી, કારણ કે એ કડવી બદામ છે એ ખૂબ જ નુકસાન કરે છે। અને 6 થી 8 બદામ જો એ ઉપયોગમાં આવે તો તમને મોટી માત્રામાં ઝેર તમારા શરીરમાં પેદા થાય છે। અને જો એનાથી 60 કે 50 નંગ જેટલી બદામ જો કદાચ એવી કોઈના ખાવામાં આવી ગઈ, તો એ તમારું મૃત્યુ પણ થઈ શકે છે, ડેથ પણ થઈ શકે છે। એટલે આ કડવી બદામથી તમારે સાવધાન રહેવું। રોજિંદા ઉપયોગમાં તો આપણે ક્યારેય એ બદામ નથી જ લાવતા, કારણ કે આપણે સ્વીટ બદામ જ લાવીએ છીએ, પણ ક્યારેક કોઈ જગ્યાએ સસ્તું લેવાઈ ગયું હોય અને એની અંદર જો ભેળસેળ થઈ ગઈ હોય અને એનું ધ્યાન રાખવાનું છે, એ કડવી બદામ આવી ગઈ તો એ ઘણું બધું નુકસાન કરી શકે છે આપણા શરીરમાં। બદામની અંદર જે તત્વ રહેલું છે હાઇડ્રોજન સાયનાઇડ, એ જે કડવી બદામ છે એની અંદર હાઇડ્રોજન સાયનાઇડ નામનું તત્વ રહેલું છે અને એ શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે। તો આપણે તો કદાચ ધ્યાન રાખીએ છીએ, પણ આપણા બાળકોના ખાવામાં આવી કડવી બદામ ના આવી જાય તો એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે એ ખૂબ જ ઝેરીલો પદાર્થ છે અને એ ઝેરીલો પદાર્થ આપણું મૃત્યુ પણ કરી શકે છે। તો આનું ખાસ ધ્યાન રાખવું કે કડવી બદામ ના આવી જાય। આપણે જ્યારે બી બદામ લઈએ તો કોઈક સારી જગ્યાએથી વ્યવસ્થિત ક્વોલિટીવાળી લેવી, કારણ કે આ કડવી બદામનું ધ્યાન રાખવું ના પડે આપણે, એટલા માટે એ કડવી બદામ ક્યારેય ખાવામાં ના આવી જાય આપણા કોઈના અંદર, તો એ ધ્યાન રાખવું બરાબર। પછી એના પછી હું તમને જણાવવા જઈ રહી છું કે રાજમા જે છે એ પણ એટલા જ ખતરનાક છે જો એનું ધ્યાન રાખીને ન ઉપયોગ કરીએ તો। રાજમાની અંદર જે તત્વ સમાયેલું છે તે છે લેક્ટિન। રાજમા આપણે જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એને 2-3 કે આખી ઓવરનાઇટ સુધી એને પાણીમાં પલાળતા હોઈએ છીએ અને એના પછી આપણે એને વોશ કરી દેવાના, એને સારા એવા પાણીથી 4-5 વાર વોશ કરવાના અને પછી એને બાફી દેવાના, બોઇલ કરી અને પછી જ ઉપયોગમાં લેવો। રાજમાની અંદર લેક્ટિન નામનું તત્વ છે એ પણ ઝેર સમાન છે। તો રાજમા પણ કાચા આપણે ધારો કે ભીના
પલાળેલા હોય ઓવરનાઇટ, રાત્રે પલાળીને સવારમાં કાચા, ઘણા લોકો આપણે કઠોળ ખાવાની આદત હોય છે, તો એ ક્યારેય ન ખાવું. એ લેક્ટિન તત્વ પણ ઝેર જેટલું જ નુકસાન કરે છે આપણા શરીરમાં. જો આપણે બોઇલ કરીને એમાં અડધા કાચા રાજમા ક્યારેક રહી ગયા અને અડધા પાકી ગયા, તો એવા રાજમા પણ ક્યારે ઉપયોગમાં ના લેવા. એ રાજમાનું લેક્ટિન નામનું તત્વ પણ એ આપણને નુકસાન કરે છે. એટલા માટે એકદમ પાકેલા રાજમા છે એનો જ ઉપયોગ કરવો, અધકચરા રાજમાનો ઉપયોગ ના કરવો, કારણ કે એ પણ આપણા શરીરમાં એટલું જ ઝેર સમાન હોય છે અને એ આપણને થોડી વધારે માત્રામાં આવે તો ઉલટી, ઉબકા, ચક્કર આવવા, આ બધું લક્ષણો એના જોવા મળે છે. રાજમાની જે વાત કરીએ આપણે, એમાં લેક્ટિન નામનું તત્વ જ્યારે રાજમા એકદમ ફૂલ હીટમાં, ફૂલ ગેસ ઉપર આપણે જ્યારે એને બોઇલ કરીએ છીએ, બાફીએ છીએ, ત્યારે એ લેક્ટિન નામનું તત્વ એ નાશ પામે છે અને એકદમ ઉકળતા ગરમ જે હીટ હોય છે એની અંદર એ તત્વ નાશ પામવાથી એ પછી બોઇલ થયેલા રાજમામાં આપણા શરીરમાં નુકસાન નથી કરતું. તો એકદમ બાફેલા રાજમાનો જ ઉપયોગ કરવો, અધકચરાનો ન ઉપયોગ કરવો, કારણ કે એ તત્વ ગરમ થઈ ગયા પછી પૂર્ણ નાશ થઈ જાય છે અને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું, કારણ કે આપણા રોજિંદા વપરાશની વસ્તુ છે. આપણને ઘણીવાર બટેકા, હું પણ સુધારતી હોઉં તો પહેલાં તો મને બી આઈડિયા નહોતો કે આ લીલું બટાકું આવી તો એને કાઢી નાખવું જોઈએ, પણ આ બધું રિસર્ચ મેં જાણ્યું પછી મને ખબર પડી કે લીલા કડવા બટેકા, જે લીલા બટેકા હોય છે એને બહાર કાઢી દેવા, કારણ કે એ ઘણું બધું આપણા શરીરમાં નુકસાન કરે છે. આ રોજિંદી વપરાશની બધી જ વસ્તુઓમાં તમારે ખાસ ધ્યાન રાખવું. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો, કારણ કે આ રોજિંદી વપરાશની વસ્તુ છે, એ તમને ઘણો બધો ફાયદો કરશે તમારી હેલ્થ માટે.